સુપ્રભાત, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. અને તમે લોકોએ હજી સુધી મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી દેજો. હા, તો આજે થોડીક વાતો કરીએ આપણે વિડીયો બનાવવાનું કે તમે ઘણા બધા પૂછતા હતા કે વિચાર્યું તો કામ અચાનક ચાલુ કરી દીધું કે શું. તો આમ તો મેં કોઈ દિવસ આમ વિચાર્યું નહોતું કે હું બ્લોગ બનાવીશ, પણ ખબર નહીં અચાનકથી મને છે ને વિચાર આવ્યો કે હું એક બ્લોગ બનાવું. એ રાજકોટથી ઘરે ગઈ ને તો એક બ્લોગ એમને શૂટ કર્યું અને આ પહેલો બ્લોગ જે મેં અપલોડ કર્યો છે ને એ વાળો છે. અને આવું કંઈ વિચાર્યું નહોતું કે હું અપલોડ કરીશ, પણ મેં તે દિવસ એમને બનાવ્યો વ્લોગ. અને પછી છે ને વ્લોગ બનાવી એડિટ કરી અને મમ્મીને પપ્પાને બતાવ્યો કે જો મેં વ્લોગ બનાવ્યો. તો એ લોકોએ વ્લોગ જોઈને કીધું કે ના એ કે આ તો સારો છે, એ કે અપલોડ કર્યા જેવો છે. તો પછી મેં એમને અપલોડ કરી દીધો અને એમને એમ પછી સ્ટાર્ટ કરી દીધું એમાં વ્લોગ બનાવવાનું. પણ આમ ડેઈલી વ્લોગ એ રીતના નથી બનાવતી. પહેલાં તો વિચાર હતો કે 3-4 દિવસે એક વ્લોગ અપલોડ કરીશ. એટલે શું થાય કે 3-4 દિવસનું કન્ટેન્ટ આમ સારું મળી જાય થોડું. આખો દિવસમાં તો શું કાંઈ એટલું હોય નહીં ખાસ કે શું બનાવવું એમ. તો આખો દિવસનું પછી રોજ અપલોડ કરું તો બોરિંગ થઈ જાય. એટલે એ રીતના વિચાર્યું કે 3-4 દિવસે 5 દિવસે અપલોડ કરીશ. પણ હવે ક્યારેક વીક થઈ જાય છે, તો હવે તો ટ્રાય કરીશ કે વીકમાં એક અપલોડ કરું. હા, તો એ રીતના વિચાર્યું હતું. અને હા, તમે લોકોને મને છે ને કાંઈ એક્સપિરિયન્સ તો છે જ નહીં જરાય વ્લોગિંગનો. મેં કોઈ દિવસ વ્લોગ જોયા જ નહોતા, કોઈ દિવસ નહોતો જોયા. પહેલો વ્લોગ ને 2-4 વ્લોગ મારે અપલોડ કર્યા ને પછી મેં બધાને જોયા કે કઈ રીતના બધા વ્લોગ બનાવે છે એમ. નહીં તો મેં કોઈ દિવસ આમ જોયા જ નહોતા વ્લોગ. એટલે હા, તમે લોકો મને સજેસ્ટ કરજો કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ વિડીયોમાં, કઈ રીતના બનાવું. કંઈ તમારે સજેશન હોય તો આપજો, એટલે હું એ રીતના કરીશ. ઘણા લોકોએ મને માઇકનું કીધું હતું, તો મેં માઇક લઈ લીધું છે પણ હજી સ્ટાર્ટ નથી કર્યું. એટલે હવે 1-2 દિવસમાં સ્ટાર્ટ કરીશ માઇક. અને બીજું તો શું કહેવું હતું કે હા, તમારા બધાનો ક્વેશ્ચન શું કે ક્યાંથી છો, તો મેં આઈ થિંક કીધું નથી કે હું ક્યાંથી છું, પણ આજે કહી દઉં કે હું છું પોરબંદરથી અને મારા ગામનું નામ છે મોઢવાડા. એટલે બધાનો એક જ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં, ક્યાંથી છો. તો હું મોઢવાડાથી છું, પોરબંદર મોઢવાડાથી. અને તમારા લોકોના કાંઈ બીજા ક્વેશ્ચન હોય તો એનો હું અલગથી એક વિડીયો બનાવીશ, કારણ કે હા, એનો બીજો અલગથી વિડીયો બનાવીશ. અને એ વિડીયો 1K સબસ્ક્રાઈબર થઈ જાય એટલે બનાવીશ. એવું મેં એક પહેલાં વિડીયોમાં કીધું હતું. અને હા, તમે લોકો તમારા સજેશન આપતા રહેજો કાંઈ હોય તો. અહીંયા તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એકદમ ઠંડી પડે છે. અને તમારી આ કેવી ઠંડી પડે છે બધાય મને કહેજો. અને આજે તો હું બહાર જાઉં છું મારી ફ્રેન્ડની હારે, ફૂડ કાર્નિવલ છે તો ત્યાં. અને ત્યાં જઈને તમને લોકોને બતાવીશ બધું. અને ઠંડી તો આવી ઠંડી છે ને, વાળે ધોયા છે એટલે ટોપી પહેરી લીધી છે અને સ્વેટર બધું પહેરીને રેડી છું, કારણ કે આવી ઠંડીમાં આવું બધું પહેરીને જ નીકળાય, નહીંતર પછી બીમાર પડવાની શક્યતા થઈ ગયા છે. તો હવે નીકળું. અને તમે લોકોએ હજી સુધી મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી દેજો. ઠંડી સ્ટાર્ટ થઈ છે તે દીની શરદી થઈ છે, હજી સુધી મટી નથી. એટલે એને અવાજ પણ કંઈક અલગ જ લાગે છે.
થોડુંક શૂટ કર્યું, પછી ગયા હતા થોડુંક સોડા પીવા ગયા હતા પછી, અને પછી ઘરે આવી ગયા અને બેઠા અહીંયા થોડીક વાર, અને પછી જોઈ ફ્રેન્ડ હતી પણ હવે જાય છે ઘરે, અને હવે હું સૂઈ જાઉં. અને તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો જલ્દીથી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સો ગાઈઝ, કાલે છે ને અમે ફરવા જઈએ છીએ, ને આમ તો કાંઈ ખરીદી કરવા જેવું છે નહીં, પણ થોડીક એક બે વસ્તુ લેવાની છે, તો હવે જાઉં છું નીચે અને લઈ આવું. બાઈક લેવી પણ મેં જે ચાલુ નથી કર્યું, બહાર નીકળ્યા તાર યાદ આવે, સાંભળે તો યાદ જ ન હોય કે બાઈક લેવી તો ચાલુ કરા. અઠવાડિયું થયું લેવી પણ જે ચાલુ નથી કર્યું, હવે આજ કરીશ. સ્વેટર બેટર ને કંઈ લેવું તો નથી પણ ગીરેવી. હોલસેલનું હે. મસ્ત છે ને. હાય. કઈ લીધું તા હે નહીં, રોગી જોયું તો ગીરે ગઈ હતી, લેવું તો નહોતું અહીંયા, મારે તો બીજું જ લેવાનું હતું. આટલા તો વાડાય નથી. મેં કપ લેવાય તો એનું કલેક્શન સારું. કપ લેવાય તો આવે જજો, બધું ચડે ચોકે. હા જવા કંઈ ઘટતું હોય ને તો આથી આવે ને લેજા. થોડું બધું લેવાનું હોય તો લઈ લીધું. અવાજતામાં આવતો હોય કે નહીં આવતો હોય, ભાઈ ખે પણ એવું ચાલુ કરી એક બે દીમાં. તો આવી ગઈ છું હવે ઘરે, અને લોકોએ મારું ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.